એ જસુ તમને ખબર છે ને કાલ મારો બર્થડે છે હા બકા ખબર જ હોય ને, એ થોડો ભૂલાય કે મરવું છે મારે વાતો કરે. તો તમે શું ગિફ્ટ આપશો? ગિફ્ટમાં તારે શું જોઈએ બોલ બકા. અરે તું જે કે ઈ આવું બકા, તારે શું જોઈએ બોલ તું ખાલી. હે એક કામ કરો, મને સરપ્રાઈઝ આપ. સરપ્રાઈઝ? અરે બકા આપણા લગ્ન છે ને ઈ જ મોટી સરપ્રાઈઝ છે. હવે તને સરપ્રાઈઝ માં હું આપું? હવે તને જો સરપ્રાઈઝ આપું ને તું પાછી એમ કે આ કઈ લાવવાનું નતું, આનો કલર નથી સારો, આ મને ગમતું નથી, આ તો મારી પાસે છે, અને તું આ ને પેલું ને આવું બધું કરે ને તો ખોટો નકામો ડખો થાય. બરાબર? એની કરતા તું કહી જ દે તારે જોઈ છે. તો કઈક એવું આપો જે મારી પાસે ન હોય. હવે આના હાટું મગજ ક્યાં લેવા જવું? શું બોલ્યા તમે? અરે હું એમ કઉ છું, એવું મગજ ક્યાંથી લાવું હું કે વિચારી શકે કે તને હું આપું, તારે હું જોઈ છે, તને હું ગિફ્ટ આપું, એવું મગજ ક્યાંથી હું લાવું, હું ઈ વિચારું છું. લાવવું પડશે મકા, વિચારવું પડશે એવું મગજ. અબે સાલે મગજ, હવે મગજ ક્યાં લેવા જવું ભાઈ? મજા આવી ગઈ. એટલે પણ તને હોટલમાં ગળસાવીને તો આવ્યો, હવે શેનો મોગો સડ્યો હે? હોટલમાં જમવા ગયા તા, ત્યાં તમને પૈસા કેમ આપ્યા? પૈસા તો આપવા પડે ને, ખાધું હોય તો. મારા માસીનો દીકરો થોડો થાય કે મફતમાં ખવડાવે? અરે હું એની વાત નથી કરતી, છેલ્લે ઓલી છોકરી આવી અને તમે બુકમાં હતાડીને પૈસા કેમ આપ્યા? નક્કી તમારે એને કઈક સેટિંગ હશે. તમે બે એકબીજા હામાં દાંત કાઢતા હતા ને, બધું જોતી હતી. અબે સાલે એક નાખે નાગડી અક્કલની ઓછમીર, એને હું ટીપ આપતો તો ટીપ. ટીપ? ઈ વળી હું? એ આપણે ક્યાંક જમવા ગયા હોય ને આપને કોઈ ખારું રાંધીને જમાડે ને, અને એને આપણે જે 5, 10, 20, 25 રૂપિયા કે 50 રૂપિયા આપીએ ને એને ટીપ કહેવાય. હે એનો મતલબ એમ ને કે હું ઘેર હાર નથી બનાવતો. પણ એટલે હું ક્યાં એવું બોલ્યો તું ઘેરે હારું ખાવા નથી બનાવતી? તો મને તમે કોઈ દી ટીપ ના આપી? આને કુત્તા કાલ હું જમવાનું બનાવે અને કાલ તમે જો મને ટીપ ના આપી ને તો હું તમને ટીપી નાખે. ઠાકુર તો ગયો. લે ક્યાં ગઈ તી? શાક લાવ. હે આ ન ઉઠ્યો વળી. હું થયું ઈ તો કે મારા કે ભૂલ થઈ. એ ઊભી રે ક્યાં ભાગ કરશો? હું થયું ઈ બોલ તો ખબર પડે ને મને. અરે હું આજે શાક માર્કેટ શાક લેવા ગઈ હતી ને તો 100 રૂપિયા 3 કિલો મેં રીંગણા લીધા અને મેં એને ઓલા ભાઈને 500 રૂપિયા નોટ આપી તો પછી પાછા લેવાનું જ ભૂલી ગઈ. ઘરે આવીને યાદ આવ્યું. એમાં શું થઈ ગયું? તારાથી કઈ પૈસા વધારે છે? કાઈ વાંધો નહીં, રીંગણા લાવીને મસ્તીનું ભરેલું શાક કરવા. રીંગણા ત્યાં ભૂલાઈ ગયા. કાઈ વાંધો નહીં, આપણે અત્યારે છે ને ધંધો નથી, ઓનલાઈન મગાવી લી. તાર ફોનમાં ઓર્ડર કરી દે, તારે જે ખાવું હોય. હું ફોન ત્યાં ભૂલી ગઈ. કાલ દોસ્તાર બહાર જાવ છું તો 1500 રૂપિયા દે. આવીને પાછા 1700 થાય. પાકું. 1700 કાઢો. ઈ તો ગયા. ક્યાં ગયા? તો ગયા બેટે તું એક કામ કરે, પેલા બે અહીં તને કહું બીજી વાર. કાલે અમે દમણ ગયા હતા તો બધા મિત્રો અમે હોટલમાં ગયા, અને હોટલમાં ગયા ને તો બધા શરત લગાવી કે પોતપોતાની વાઈફ નો ફોટો બતાવે, જેની વાઈફ સૌથી વધારે સુંદર હશે ને એને બિલ ચૂકવવાનું. તો હું શરત જીતી ગયો, મારે બધું બિલ ચૂકવવું પડ્યું. એમાં પૈસા સોરી. એમાં હું સોરી કહેવાનું હોય? તમે ક્યાં રોજ શરત લગાવો છો? કાંઈ વાંધો નહીં હો. वो चूना लगा दिया अबे साले आप कहाँ थे ज्ञानी बाबा એ જાવ તો શેરીમાં કચરા વાળો એવો કચરો નાખ્યો તો ઝડપથી મારી રોટલી બળી જાય. હું કચરો નાખ્યો? કચરો નાખવા જાવ તું સારો લાગુ? नहीं આ શેરીમાં સમાજમાં મારી કઈક ઇજ્જત આબરૂ છે હો. આ બધી બૈરા વચ્ચે હું કચરો નાખતો કેવો લાગુ? આ ઇજ્જત હું મારી શેરીમાં સમાજમાં મારી ઇજ્જત હું રહી? क्या बात कर रहे रे बाबा હું કઈ કચરો નાખવા નથી જવાનું. જા નાખીએ જા. તો કાલ 10,000 રૂપિયા લઈ ગયા તા ને મારા પાસેથી, ઈ મારે અત્યારે ને અત્યારે જોઈ. લાવો હાલો. આબરૂ કઈ તેલ લેવા લાતરો કચરો નાખ્યો. એ શાક રોટલી બની ગયું કે નહીં? नहीं હા એ તમે ધ્યાન રાખો રહોડામાં હું કરું છું. શાક બની ગયું, રોટલી બની ગઈ. તમારા મોબાઈલમાં મેં હું મોકલું જોયું પેલા? मैं नहीं बताऊंगा એ તો ખબર નહીં હોય તમને. કા તે હું મોકલું વળી મારા મોબાઈલ? आप भी ठीक करके देता हूँ WhatsApp માં કાઈ નથી. अच्छा અરે ગૂગલ પે માં મોકલું, ન્યા જોવો. ગૂગલ પે માં મોકલ્યું? ઓહો હો હો હો, હોશિયાર થઈ ગયો તું તો. खाओ माँ कसम જો તે તો હું મોકલું છે 143. આમાં તે 143 મોકલ્યું. હા 143 એટલે આઈ લવ યુ. ए रहा नहीं जाता તમને મોકલો. હું
આઈ લવ યુ ટુ. એટલે હું મેં તમને હામું મોકલું 143 તો તમે મને પાછું મોકલો 1432. તો તે મને 143 મોકલ્યો એટલે 1432 હું તને મોકલું. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? એટલે તે મને 143 રૂપિયા મોકલ્યા છો અને હું તને 1432 હામાં મોકલું. હા લે મેં તમને આઈ લવ યુ મોકલું, તમારે મને ન મોકલવું પડે આઈ લવ યુ ટુ. મોકલો. તારું આઈ લવ યુ મોંઘું પડ્યું. और चूना लगा दिया. લા ધ્યાન રાખજો, આ માર્કેટમાં નવો સ્કેમ આવ્યો પૈસા પડાવવાનો. 143 મોકલું. ફરી પીને આવ્યા છો ને? ના હો, આજ મેં કાંઈ પીધો નથી. તો આ સુટકેસ લઈને હું બડબડો? ક્યાં સુટકેસ? આય જસુ, મારે દર મહિને 1000 રૂપિયા જોહે. મારી પાસે પૈસા જ નથી. અરે હું જઈ તમારી પાસે પૈસા માંગુ, તમારી પાસે કઈક ને કઈક બાનું હોય જ. મારી કઈક નાની મોટી જરૂરિયાત હોય ને ઈ કોણ પૂરી કરશે? પૈસા કઈ જાડવે જ નથી કરતા હો. પણ હું ક્યાં પૈસા માંગુ છું? ખાલી 1000 રૂપિયા તો માંગુ છું. મારી પાસે 1000 રૂપિયા નથી. જાવજે. साले कुत्ते, पैसा कहाँ है मेरा? अब तू गया बेटा, अब तू गया, देख तेरी औकात मैं दिखाता हूँ तुझे. એ જે મારું ચાર્જર ભાડું ક્યાંય મળતું નથી. હા એ મેં મારા ખર્ચા માટે 100 રૂપિયા વેચી નાખ્યું. ચાર્જર કોણ વેચે? મારા ઇયરબડ નથી મળતા. ઈ મેં 500 રૂપિયા વેચી નાખ્યા. ઇયરબડ વેચી નાખ્યા. मैं नहीं बताऊंगा. અને મારો સ્માર્ટ વોચ ક્યાં હે? અરે તમારી સ્માર્ટ વોચ જ મને ખાલી 1000 રૂપિયા મળી ગયા. ઓય આલે, તું 1000 નહીં પણ 2000 રૂપિયા રાખ. અને આજ પછી મારી એકે વસ્તુને હાથે ન ઓડાડતી. ठीक है. એક મિનિટ આલ્યો. ચાર્જર, સ્માર્ટ વોચ વેચે નતા? वाह क्या मुस्कुराहट है. ઇયરબડ ઈ તો મેં વેચી જ નાખ્યા. પણ કેમ? ઈ તમારી સજા. શેની? આ દર મહિને આવતા રહીએ ને એની. અય સાંભળો છો, હું તમને શું કહું? હા ભાઈ સાંભળી જ છીએ, 12 વર્ષથી. અમારે ક્યાં કઈ બોલવાનો વારો આવ્યો છે? હવે ઈ કઈ ખોટી લવારી કરો મને કહું એટલું સાંભળો. હા બોલો. મારા માસીની છોકરી સંદીબેન છે ને, હા એનો છોકરો સાગર છે ને, હા એના હમણાં આવતા મહિને લગ્ન છે. હા તો તમારે હાડી લેવી. લા તને કાંઈ આવડે છે? 12 વર્ષથી આવી ત્યારથી ખર્ચો ખર્ચો ખર્ચો. આ લેવું પેલું લેવું, આ લેવું પેલું લેવું. अबे साले તો લગ્ન નો કરાય ને, કઈ છોકરા થાય નહીં કઈ ખર્ચાય થાય નહીં. લા કેવા હારા હારા માગા આવતા જ મારા. મેં ના પાડી. હું લવ વાળી નતો. મને એમ કે લવ કરો ને તો બાઈ સમજદાર ને હાર્યું આવે, પણ એમાંય ડમ્ફર ભટકાઈ ક્યાં ખબર હતી. એ તમને કોઈ ડમ્ફરે ન દે. આ તો હું કેવાય હારી તમને લગ્ન કર્યા તમારા હારે મેં. તમને તો કોઈ કુતરી લાઈન ન આપે. કુતરીમાંથી મેં કાઢો. એ પણ હું નકરો મોબાઈલ ઘુમેડ થયા મગજ બેડ મારી જાહે. એ હું વેકેશન માં નકરા ઘરમાં પડ્યા રહ્યો છો. કઈક બહાર નીકળો તો માઇન્ડ ફ્રેશ થાય. હા બોલ. ક્યાં ભટકો છો? ક્યાંય નહીં, અહીંયા નજીક જ છું. હું હવે આમ વેકેશન માં નકરું રખડવાનું જ છે, બીજું કઈ કામ ધંધો નથી. આમ ઘર ભેગા થાવ. આવું હમણાં. આવું હમણાં એમ નહીં, 10 મિનિટમાં ઘરે આવજો નકર વારો પડી જાય. तेरा भला हो પણ હું છે એલા ભાઈ ઘરમાં બેહો તો કે ઘરમાં બેઠો રહે છે, મોબાઈલ ઘુમડે તો કે મોબાઈલ ઘુમડા કરે, બહાર જાવ તો કે બહાર રખડા કરે. તો મારા વેકેશન માં કરે હું. જસ જો તો આ ટી-શર્ટ માં કેવી લાગુ છે? સારું જ લાગે ભાઈ. એ તમને એકલાને જ મારી કદર નથી. હમણાં તમારા ભાઈબંધ મને મળ્યા હતા, એને કીધું ભાભી આ ટી-શર્ટ તમને બહુ સારું લાગે છે. એ નક્કી રઘો હોય છે. હા એ રઘુભાઈ જ હતા. તમને કેમ ખબર? અરે ઈ ખાનદાની ભંગાર વાળો છે. નાનપણથી જ કેતો કે ભાઈ ભંગાર તો હોનું કહેવાય, હોનું.